અબડાસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતી 1 મહિનાથી ગુમ થઈ ગઈ છે। પરિવાર દ્વારા નામજોગ રજૂઆત કરવામાં આવી છે। 1 મહિનો વીતી જવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પરિવાર દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા છે તેમજ બુધવારે મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી હિન્દુજન આક્રોશ મહારેલી યોજી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। ટાઉન હોલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે લોકો એકત્ર થયા હતા। બાદમાં રેલી સ્વરૂપે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। અબડાસાની ગુમ યુવતીને શોધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત અંજારના વ્યક્તિ દ્વારા લવ જેહાદના કિસ્સામાં 2 વર્ષથી ગુમ થયેલ માતા પુત્રી અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। અંજાર પોલીસમાં આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે અને રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી। પીડિત પરિવાર પોતાની પત્ની પુત્રી વગર માનસિકતામાં પીડાય છે। પરિવારને સ્થાનિકે ન્યાય ન મળતા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી આપેલ જે પેન્ડિંગ છે। પરિવાર ન્યાય મેળવવા માટે કાનૂની માર્ગ અપનાવી રહ્યો છે છતાં પણ સ્થાનિક સ્તરે તપાસમાં કોઈ ગતિ દેખાતી નથી। આ મામલે જિલ્લા સ્તરેથી તપાસ કરવામાં આવે અને પીડિત પરિવારે 15 દિવસે તપાસની પ્રગતિ અંગે લેખિતમાં માહિતી આપવામાં આવે। જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। જ્યારે ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા વ્યક્તિએ આપેલ રજૂઆત મુજબ તેની 19 વર્ષીય પુત્રી ગુમ થતા તારીખ 15/5ના માધાપર પોલીસ મથકમાં ગુમ નોંધ દાખલ કરાવી હતી। ગામમાં 2 યુવાનો જોવા ન મળતા તેમના પર શક વહેમ રાખી તમામ પ્રકારની માહિતી આપવા છતાં આજ દિન સુધી પોલીસ આ યુવતીનો પત્તો મેળવી શકવામાં નિષ્ફળ સાબિત થઈ છે। એક તરફ સ્ત્રી સુરક્ષાના દાવાઓ કરવામાં આવે અને બીજી તરફ પોલીસ ગુમ યુવતીને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ છે। નામજોગ રજૂઆત કરવા છતાં અને માહિતી આપવા છતાં આરોપીને પકડી પાડવા બાહોશ કહેવાતી પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે। કચ્છ કલેક્ટરને આવેદનપત્ર વેળા હિન્દુ સંગઠનો દલિત સંગઠનો પણ આ રેલીમાં જોડાઈને પોલીસ સહિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। અમારી દીકરી જે અબડાસાની છે એ 1 મહિનો અને 2 દિવસ થઈ ગયા અતોપતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ 5 કિસ્સા આવ્યા જ્યારે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે। એવા પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એનું સાંભળતું નથી। પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં। પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિકપણે અમને અમારી દીકરીનું મોઢું બતાવો। અમારી દીકરીને 4 મહિના થઈ ગયા, 4 મહિનાને 1 દી થઈ ગયો છે પણ અમારી દીકરી હજી ગુમ થઈ ગઈ છે પણ ક્યાં છે એ પતો નથી। હજી એના મા બાપ ને બધા અમારા બાજુ ગામમાં જ રહેશે એ લોકો એમ કહે છે કે ક્યાં અમારી દીકરી અમારો દીકરો ક્યાં ગાયબ છે એમને ખબર નથી। એ એમ કહે છે પણ એમને બધાને ખબર જોઈએ અમને ક્યાં જાણ નથી કે અમારી દીકરી ક્યાં છે ક્યાં મરી ગઈ શું છે। અમારી દીકરી જોઈએ। મારી દીકરી અને મારી ઘરની આજથી 2 વર્ષ થયા લાપતા છે અને વિધર્મી લઈ ગયેલ છે અને અમે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે, હેબિયસ કોર્પસ દાખલ કરેલી છે અંજારમાં, છતાં હજી સુધી એને કોઈ ભાડ નથી મળી। અને અમે લોકોએ પહેલાં ગુમ નોંધ લખાવી તો ત્યારે સાહેબે એમ કીધું કે આની ગુમ નોંધ થાય, આની એફઆઈઆર ન લખાય અને હાઈકોર્ટના કહેવાથી 6 મહિના પછી એફઆઈઆર લખી છે તો પહેલાં કેમ એફઆઈઆર ન ફાડે એ લોકોએ। અને મારી ઘરના અને મારી દીકરી 6 તારીખ 7મો મહિનો 2023ના લઈ ગયેલ છે એ છોકરો વિધર્મી, બરાબર। તો 7 તારીખે અમે પોલીસ સ્ટેશનમાં જઈને એ છોકરાના નંબર આપીએ છીએ સિસોદિયા સાહેબને, અંજારના પીએસઆઈ સાહેબને, બરાબર। તે છતાં એનો નંબર 11 તારીખ સુધી સવારમાં 8:30 વાગ્યા સુધી ફોન ચાલુ હતો। 4 દિવસનો ટાઈમ મળ્યો તો 4 દિવસમાં 4 દિવસ સુધી લોકોએ કેમ કાંઈ કાર્યવાહી ન કરી। આજે 4 દિવસના લીધે આજે 2 વર્ષ મારે રખડવું પડ્યું છે। મારી 10 વર્ષની દીકરી છે, હવે જીવતા છે કે મરી ગયા છે મને કાંઈ ખબર નથી। મને ખાલી મારી દીકરી અને મારી ઘરવાળી ખપે છે બસ। માધાપર પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરી હતી। મારી દીકરી 3 મહિના થઈ ગુમ થઈ ગઈ છે, છોકરો લઈ ગયો છે। છોકરો અમારો જ છે જાતનો, એનું નામ કરણ છે, એનો વડો બાપાનો દીકરો થાય મારી દીકરીનો। 3 મહિના થયા હાલી ગઈ છે, એને કોઈ પતો નથી મળતો। મારો છોકરો ક્યાં ગયો છે રખડવા, ક્યાં નથી જડતી મારી દીકરી। મારી તો માંગ છે મને મારી દીકરી ખપે। 3 મહિનાથી ગુમ થઈને હવે મારી દીકરી જ ખપે, મને કાંઈ ન ખપે, મારી દીકરી જ ખપે। દીકરીની કોઈ ભાળ મળી નથી। એના સંદર્ભે કલેક્ટર શ્રી કચ્છ અને એસપી સાહેબ કચ્છને આજે સમસ્ત હિન્દુ સમાજે એકજૂટ થઈ અને આવેદનપત્ર આપ્યું છે। પણ અહીં દીકરી પાછળ સમાજ છે એટલે એની અવાજ કોઈક ઉપાડે છે, પણ અનેક એવા નબળા હિન્દુ પરિવારો છે જેની દીકરીઓ કોઈકની 4 મહિનાથી ગુમ છે, કોઈકની 2 મહિનાથી ગુમ છે, કોઈકની 2 વર્ષથી ગુમ છે અને એની કોઈ ભાળ
મળતી નથી. આવા 4 થી 5 કિસ્સાઓ કલેક્ટર સમક્ષ આજે રજૂ કરવામાં આવે એની તો જાણ અમને પણ નથી. તો ખરેખર કચ્છના પ્રશાસને, ગુજરાત સરકારે લવ જેહાદ વિરુદ્ધ હવે કાયદો બનાવવાની આવશ્યકતા છે. અમે વિધાનસભામાં ખૂબ ભાષણો સાંભળ્યા કે કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને આમ નહીં કરવામાં આવે, તેમ નહીં કરવામાં આવે, પણ પરિણામ શું આવે છે? માત્ર વાતો. તો સરકાર જાગે, હિન્દુ સમાજની પીડાને સમજે. અમારી માંગ જ એ છે કે આ ખોટા લગ્ન સંબંધિત જે એને રેકોર્ડ ઊભા કર્યા છે એની તટસ્થ તપાસ કરવામાં આવે, એની એક એજન્સીની નીમવામાં આવે અને એ એજન્સી જ્યાં સુધી એનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ દીકરીને પશ્ચિમ કચ્છ પોલીસ આ પરિવારને સુપ્રત કરે અથવા તો પશ્ચિમ કચ્છ પોલીસ પોતાની કસ્ટડીમાં રાખે અથવા તો મહિલા કેન્દ્રમાં રાખે એવી આ અમારા પરિવારની માંગ છે.